હિંમતનગરમાં 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદને કારણે મહેતાપુરા વિસ્તારના બ્રહ્માણીનગરમાં રોડ પર પાણી ભરાઈ ચૂક્યા છે। બ્રહ્માણીનગર સોસાયટીમાં ઠીચણ સમા પાણી છે તે ભરાયા છે। 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। સાથે સાથે હવે રોડ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે। વિજયનગર તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીનું પાણી સ્કૂલ કેમ્પસમાં ઘૂસ્યું છે। સરહદી ગામ સરસૌ પ્રાથમિક જૂથ શાળામાં કમ્પાઉન્ડમાં પાણી ઘૂસ્યા છે। બિસીવલી નદીનું પાણી સ્કૂલના ઓરડામાં ઘૂસ્યું છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીઓ ગાંડી તૂર બની હોય તેવા દ્રશ્યો અહીંયા સર્જાયા છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। વાત મહીસાગરની। મહીસાગરના લુણાવાડામાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। દરકોલી દરવાજા, હુસેની ચોક વિસ્તારમાં પાણી ભરાયા। અસ્થાના બજાર, હટવડિયા બજાર વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। સતત વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યાઓ છે તે જોવા મળી રહી છે। માલપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। માલપુર, મોરડુંગરી, મેટીડીંબામાં વરસાદ ખાબક્યો। ગોવિંદપુર, મંગલપુર, રૂગનાથપુર અને વિનાયકનગરમાં પણ વરસાદ છે તે જોવા મળી રહ્યો છે, જેને કારણે અનેક રસ્તાઓ છે તે પાણીમાં ગરકાવ થતા જોવા મળ્યા। મોરડુંગરી સહિત અનેક વિસ્તારોમાં પાણી છે તે ભરાયા છે અને હવે ધોધમાર અને અવિરત વરસાદને કારણે આ પરિસ્થિતિનો સામનો છે તે લોકો કરી રહ્યા છે। અહીંયાથી વાહન ચાલકો પણ પસાર થવા માટે મજબૂર બન્યા છે। અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। ગાંધીનગર શહેરમાં વરસાદ વરસી રહ્યો છે। ધીમી ધારે ગાંધીનગરમાં વરસાદની શરૂઆત થઈ છે। 2 દિવસના વિરામ બાદ ગાંધીનગરમાં વરસાદી માહોલ છે તે છવાયો છે અને ફરી એક વખત વરસાદે રી એન્ટ્રી કરી છે। વરસાદી વાતાવરણ છે તે અહીંયા જોવા મળી રહ્યું છે। 2 દિવસ વરસાદે વિરામ લીધું અને ત્યારબાદ હવે ગાંધીનગરમાં ફરી એક વખત ધીમી ધારે વરસાદ છે તે શરૂ થયો છે। તો ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ છવાયો છે। ગાંધીનગર શહેરમાં વરસાદ વરસી રહ્યો છે। ધીમી ધારે ગાંધીનગરમાં વરસાદી માહોલની શરૂઆત છે તે જોવા મળ્યું અને 2 દિવસના વિરામ બાદ હવે ગાંધીનગરમાં વરસાદી માહોલ છવાયો છે। આગામી હજી પણ 5 દિવસ વરસાદની આગાહી છે તે અલગ અલગ જિલ્લાઓમાં કરવામાં આવી છે। હવે ગાંધીનગરમાં પણ વરસાદે 2 દિવસના વિરામ બાદ ફરી એક વખત ધીમી ધારનો આ વરસાદ છે તે શરૂ થયો છે, જેને કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ગાંધીનગરમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે। વાદળછાયા વાતાવરણ બાદ ગાંધીનગરમાં ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો છે। ધીમી ધારે ગાંધીનગરમાં વરસાદી માહોલ છે તે છવાયો અને વરસાદ શરૂ થયો છે। ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને સાથે જ હવે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ પણ જોવા મળી રહી છે। ત્યારે હવે આગામી 5 દિવસ 6 તારીખ સુધી હજી પણ વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ક્યાંક છૂટો છવાયો વરસાદ તો ક્યાંક ભારે વરસાદની પણ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી સાથે નવસારી અને સુરતમાં રેડ એલર્ટ છે તે પણ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે 2 દિવસના વિરામ બાદ ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને હવે ફરી એક વખત ધીમી ધારે વરસાદના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ધીમી ધારે ગાંધીનગરમાં વરસાદ વરસી રહ્યો છે અને આ સારો વરસાદ ખેડૂતો અત્યારે કહી રહ્યા છે તેમના પાકને પણ સારો એવો લાભ મળે તેવું ખેડૂતો કહી રહ્યા છે, કારણ કે સપ્ટેમ્બરનો જે આ સમગ્ર વરસાદ વરસી શકે તેને લઈને હવે ખેડૂતો પણ તેમના પાકને લઈને સારી આશા છે તે સેવી રહ્યા છે। પાકમાં પણ સારો ફાયદો થાય, લાભ મળે તેવી ખેડૂતો હાલ તો આશા વ્યક્ત કરી રહ્યા છે।
તો દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ 2 કલાકના વિરામ બાદ ભારે પવન સાથે વરસાદ જામ્યો છે। લીંબડી સહિત આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે અને ફરી એક વખત આ વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। લીંબડી સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। દાહોદ જિલ્લાના દ્રશ્યો કે જ્યાં હવે 2 કલાકના વિરામ બાદ ભારે પવન સાથે ફરી એક વખત વરસાદ છે તે શરૂ થયો છે। લીંબડી સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। હજી પણ આગામી સમયમાં ભારે વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આગામી દિવસોમાં પણ વરસાદી વાતાવરણ છે તે જોવા મળી શકે છે અને હવે દાહોદમાં પણ વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। જિલ્લામાં અનેક જગ્યાએ વરસાદી માહોલ છવાયો છે ને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। 2 કલાક વરસાદે વિરામ લીધું અને ત્યારબાદ હવે ભારે પવન સાથે ફરી વરસાદ શરૂ થયો છે। લીંબડી સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। સવારથી વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો હતો। વરસાદ છે તે શરૂ થયા બાદ હવે ફરી એક વિરામ લીધો હતો વરસાદ 2 કલાકનો અને ત્યારબાદ ફરી વરસાદે રી એન્ટ્રી છે તે કરી છે। દાહોદ જિલ્લામાં વરસાદી વાતાવરણ છે તે અહીંયા જોવા મળી રહ્યું છે। લીંબડી સહિત આસપાસના વિસ્તારોના આ દ્રશ્યો છે કે જ્યાં હવે ફરી એક વખત વરસાદી માહોલ છે તે છવાયો છે। હજી પણ આગામી 4 થી 5 દિવસ વરસાદી વાતાવરણ અને વરસાદ રહેવાની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। વરસાદ વરસવાને કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યાઓ પણ જોવા મળી રહી છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। અનેક રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા પણ દ્રશ્યો અનેક જગ્યાએ સર્જાયા છે। તો તાપી જિલ્લામાં આવેલા ધોધમારની વાહન વ્યવહાર પર અસર જોવા મળી રહી છે। ભારે વરસાદને કારણે નેશનલ હાઈવે 56 બંધ કરી દેવામાં આવ્યો છે। હાઈવે પર પાણી ફરી વળતા સતર્કતાના ભાગરૂપે હાઈવે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો। રસ્તો બંધ થતા હાઈવે પર ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો ક્યાંક વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી, પરંતુ હવે સાથે સાથે હાઈવે પર પણ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તાપી જિલ્લાના આ દ્રશ્યો કે જ્યાં ધોધમાર વરસાદની અસર હવે વાહન વ્યવહાર પર પણ જોવા મળી રહી છે। ભારે વરસાદ વરસવાને કારણે નેશનલ હાઈવે 56 બંધ કરી દેવામાં આવ્યો છે। હાઈવે પર પાણી ફરી વળતા સતર્કતાના ભાગરૂપે આ હાઈવે બંધ કરવામાં આવ્યો છે। હાઈવે પર પણ પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને જેને કારણે લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। તાપી જિલ્લામાં સવારથી પડી રહેલ અવિરત વરસાદને પગલે નદીઓ ગાંડીતુર બની ગઈ છે। હું તમને દ્રશ્યોમાં બતાવવા માંગુ છું। આ છે નેશનલ હાઈવે 56 વાપીથી શામળાજીને જોડતો વ્યારાથી કપુરા નજીક જે મીંડોળા નદીના પાણી છે ફરી વળવાને કારણે નેશનલ હાઈવે નંબર 56 હાલ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। તમે જોઈ શકો છો કે નદીના જે ધસમસતા પાણી રોડ પર ફરી વળવાને કારણે જે રસ્તો છે એ બંધ કરી દેવામાં આવ્યો છે। હાલ 2 કલાકથી વધુ સમય થયો છે આ રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। સવારથી અવિરત પડી રહેલ વરસાદને પગલે ખાસ કરીને નદીઓ ગાંડીતુર બનતા તાપી જિલ્લાનું જનજીવન પ્રભાવિત થવા પામ્યું છે। દીપક ગામિત, વીટીવી ન્યૂઝ, તાપી। તો નવસારીની પૂર્ણા નદીની જળસપાટીમાં વધારો થયો છે। પૂર્ણા નદીએ ભયજનક સપાટી 23 ફૂટ વટાવી। પૂર્ણા નદીનું જળસ્તર 24.50 ફૂટ સુધી પહોંચ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પૂર્ણા નદીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે। પાણીની સતત આવક નોંધાઈ રહી છે અને હવે પૂર્ણા નદીએ ભયજનક સપાટી એટલે કે 23 ફૂટ વટાવી ચૂકી છે। પૂર્ણા નદીનું જળસ્તર 24.50 ફૂટ સુધી પહોંચી ચૂક્યું છે અને તેને જ કારણે હવે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે। લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે। નવસારીમાં હજી પણ વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। હજી પણ આગામી દિવસોમાં વરસાદ છે તે વરસી શકે છે અને તેને જ લઈને હવે આ પૂર્ણા નદીની સપાટીમાં પણ વધારો થઈ રહ્યો છે।
પૂર્ણા નદીએ પોતાની ભયજનક સપાટી 23 ફૂટ વટાવી દીધી છે. હાલની વાત કરવામાં આવે તો પૂર્ણા નદીનું જળસ્તર 24.50 ફૂટ સુધી પહોંચી ગયું છે. ડાંગ જિલ્લાના સુબીર, તાપી જિલ્લાના ડોલવણ અને સુરત જિલ્લાના મહુવા તાલુકામાં મુશળધાર વરસાદ વરસવાના કારણે પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટીથી 1 ફૂટ ઉપર આવી ગઈ છે. સતત ઉપરવાસ વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે પૂર્ણા નદી ગાંડી પૂર બની ગઈ છે. અનુમાન લગાવવામાં આવ્યું છે કે પૂર્ણા નદી 29 કે 30 ફૂટ સુધી વહી શકે એવી શક્યતાને પગલે નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સતત વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ભેંસતખાડા, શાંતાદેવી, ગઢેમાળ, વિનાયકનગર, રંગુકવાલાનગર, અલગ અલગ ભેંસતખાડા, અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત ગણતરીની મિનિટોમાં થવા જઈ રહી છે. ત્યારે વહીવટી તંત્ર સતત તમામ જે જગ્યાઓ છે એ જગ્યાએ મોનિટરિંગ કરીને આ તમામ વિસ્તારની એલર્ટ કરી દીધા છે. સાથે નદી પાસે કોઈ આવે ન એ માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સતત વરસી રહેલા વરસાદને કારણે નવસારી શહેર ચોથી વાર પૂરની પરિસ્થિતિમાં મુકાયું છે. ત્યારે કેટલાક નીચાણવાળા વિસ્તારના લોકોને સ્થળાંતરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેમને તમામ અલગ અલગ શાળાઓમાં રહેવાની તજવીજ હાથ ધરી છે. સતત વરસાદ વરસી રહ્યો છે, તમામ લોકો અસરગ્રસ્ત થયા છે. આજે ચોથી વાર નવસારી શહેરમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેને કારણે તમામ લોકો હાલ પાણીમાં પોતાના દિવસો વિતાવી રહ્યા છે. રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ, નવસારી. તો નવસારીમાં જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને કારણે હવે પૂર્ણા નદીએ પોતાની સપાટી છે તે વટાવી છે. નદીએ ભયજનક સપાટી 23 ફૂટ વટાવી દીધી છે. પૂર્ણા નદીનું જળસ્તર 24.50 ફૂટ સુધી પહોંચી ગયું છે. નવસારીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તેને જ કારણે હવે પૂર્ણા નદીનું પણ આ રૌદ્ર સ્વરૂપ છે તે જોવા મળી રહ્યું છે. નદીની સપાટીમાં વધારો છે તે જોવા મળી રહ્યો છે. સતત પાણીની આવક છે તે નોંધાઈ રહી છે, જેને કારણે હવે નીચાણવાળા ગામડાઓને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને લઈને અનેક જળાશયો પણ હવે ઓવરફ્લો થયા છે. વીરપુરના રણજીતપુરા ગામનું તળાવ ભારે વરસાદને લઈને ઓવરફ્લો થયું છે. તળાવ સંપૂર્ણ ભરાઈ જતા ગામ લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. રણજીતપુરા તળાવની પાળ વરસાદમાં ધોવાતા પાળ તૂટવાનો ખતરો પણ વધ્યો છે. ગામ લોકોએ વીરપુર મામલતદારને જાણ કરતા મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા. તળાવને લઈને મામલતદાર રણજીતપુરા ગામે ગામ લોકો સાથે વાતચીત કરી છે. રણજીતપુરા ગામની પાળને યોગ્ય સમારકામ કરવા સૂચના આપી દેવામાં આવી છે. રાજ્યમાં 4 થી 7 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. સાથે સાથે હવે સુરત, તાપી, નવસારીમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. ડાંગ, ભરૂચમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. બનાસકાંઠા, પાટણ, ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. મહીસાગર, અમદાવાદ, ખેડામાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. સાથે નર્મદા, વડોદરા, આણંદ, વલસાડમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ભાવનગર, અમરેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. સાથે હવે બોટાદ, રાજકોટ, જામનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. સાથે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ હળવો વરસાદ થઈ શકે છે.